નવું સત્ર શરૂ થાય એ પહેલા શાળાઓની મનમાની સામે આવી। નિયમોના ભંગ બદલ 3 અલગ અલગ શાળાઓને નોટિસ ફટકારાઈ છે। મણિનગરમાં નેલ્સન સ્કૂલને ખાનગી સાહિત્ય ભણાવવાને બદલ નોટિસ। ગત વર્ષે પણ નેલ્સન સ્કૂલને કરવામાં આવ્યો હતો 10,000નો દંડ। મણિનગરની મુક્ત જીવન સ્કૂલને ફી વસૂલવા બદલ નોટિસ પાઠવાઈ છે। આરટીના વિદ્યાર્થીઓ પાસેથી એડમિશન ફી વસૂલ્યાની ફરિયાદ। ચોક્કસ જગ્યાએથી જ પુસ્તકો અને યુનિફોર્મ ખરીદવાની ફરજ પડાતી હોય છે। શૈક્ષણિક સત્ર શરૂ થાય એ પૂર્વે જ શાળાઓ વિવાદમાં આવી ગઈ છે। અમદાવાદની શાળા સામે ચોક્કસ જગ્યાએથી જ પુસ્તકો ખરીદવા વાલીઓને દબાણ કરવાના આરોપ લાગ્યા છે। સાથે જ આરટીઈના વિદ્યાર્થીઓ પાસેથી એડમિશન ફી વસૂલવાની પણ રાવ મળતા જિલ્લા શિક્ષણ અધિકારીએ 3 શાળાઓને નોટિસ ફટકારી જવાબ રજૂ કરવા કહેવામાં આવ્યું। સમગ્ર મામલે એનએસયુઆઈ દ્વારા ડીઈઓમાં ફરિયાદ કરવામાં આવી હતી। એનએસયુઆઈના આક્ષેપ છે કે શાળાઓ વાલીઓને ચોક્કસ જગ્યાએથી પુસ્તકો અને સ્કૂલના યુનિફોર્મ ખરીદવા દબાણ કરે છે, પરંતુ આ તમામ શાળાઓના પુસ્તકો એક જ જગ્યાએથી ઓનલાઈન પ્લેટફોર્મ પર મળે એવી પણ વ્યવસ્થા ઊભી કરાઈ છે।